गंगा जी का तट हो या यमुना का वंशवट हो। પણ જો પ્રભુની કૃપા થાય તો બંને એક સાથે સંભવ છે। જે જગ્યાએ વિષ્ણુ પિતામહ સૂતા છે ત્યાં બાજુમાં જમીનમાંથી અર્જુને પાતાળ ગંગાને પ્રગટ કર્યા અને વિષ્ણુ પિતામહના મોઢામાં ગંગાજળ આપ્યું અને કૃષ્ણ જ્યાં હોય ત્યાં યમુનાજી તેના ગળામાં ધારણ હોય અને કૃષ્ણની સાથે યમુના રહે છે। કૃષ્ણ શરીરમાં યમુનાજી છે। યમુના એટલે એમની સ્વામી એમનાથી અલગ નથી અને જે જગ્યાએ યુદ્ધ થયું છે ત્યાંથી યમુનાજી પણ નિકટ છે। પ્રભુની કૃપા થાય તો એ પણ સંભવ થાય। આપણે ત્યાં છે બીજા ઘણી બધી વાતોમાં છે બહુ જ રહસ્ય છુપાયેલું હોય એને સમજવું પડે તો જ ખબર પડે। એક પુષ્પની સુગંધ બહુ 1 કિલોમીટર સુધી જાય। કદાચ બહુ ઇન્ગ્રેડિયન્ટ્સ વાળું પુષ્પ હોય તો મે બી 2 કિલોમીટર। આખા જંગલમાં એક પુષ્પની સુવાસ સંભવ જ નથી। પણ તો અહીં તો લખ્યું છે કે જો યમુનાજીની કૃપા થાય તો એક પુષ્પથી આખું જંગલ સુવાસિત થાય। હાઉ પોસિબલ? ગુરુજી સમજાવ્યું કે એ રૂપક છે। ઠાકોરજીના ચરણોમાં ચડાયેલું એક તુલસી પત્ર કે ફૂલ આપણે લઈએ અને સૂંઘીએ પછી શું કરીએ? માથે જંગલ પેલા બહારના જંગલની વાત નથી, આ માથારૂપી જંગલની વાત છે। આપણું આ મગજ, આપણું આ માથું, આપણું જંગલ છે। કેટલા બધા વિચારો અંદર ભરાયેલા છે, કેટલી બધું કચરો અંદર ભરાયેલો છે, કેટલા બધા વિચારો છે। ઠાકોરજીના ચરણોનું એક પુષ્પ જો માથે પધરાઈએ આપણા બધા વિચારો શુદ્ધ થઈ જાય, મન શાંત થઈ જાય। મન શાંત કરવા માટે એક જ ઉપાય માધવની ભક્તિ। અમારું શાસ્ત્ર કહે છે અને એમાં આપણે અમેરિકામાં છીએ, બોલો જય શ્રી કૃષ્ણ। અમેરિકાની સૌથી ખરાબમાં ખરાબ બીમારી ડિપ્રેશન। એકવાર આવે તો જાય ડિપ્રેશનમાંથી નીકળવા માટે લોકો ઊંઘની દવા આપે। બોલો, અમારું શાસ્ત્ર કહે છે ડિપ્રેશનમાંથી નીકળવું હોય તો એક જ દવા અને એ છે ભગવાનની ભક્તિ। જે ભક્તિ કરશે એને ક્યારેય કોઈ ડિપ્રેશન નહીં આવે। ઘણી વાર પૂજામાં કહું, ગમે તેટલું મોટું ઘર હોય, ગમે તેટલો પૈસો હોય, જે દિવસે ડિપ્રેશન આવ્યું, તારે યજમાન ભાઈ 15 બેડરૂમનું પેલેસ, 3 સ્વિમિંગ પુલ બાકી ઘરમાં, 2 અંદર ને 1 બહાર, કેટલો બધો પૈસો, પણ અંકલ આંટી આખા ઘરમાં એકલા રહે। દે બોથ આર ડિપ્રેસ। એક રૂમમાંથી બીજા રૂમમાં જવું તો બીક લાગે, સ્વિમિંગ પુલ જોઈને ગભરાઈ જાય, 2 પીસ ખાધા પછી આખી રાત ઊંઘે નહીં, શું કરવાનું એટલું પણ બંગલો કહો। પછી એમને ખૂબ સત્સંગી મળ્યા અને કીધું કે આપણે મૂકો વાત અને માધવની ભક્તિ કરો। પછી એમણે આરસમાં ઠાકોરજીની સુંદર મૂર્તિ મંગાવી રાધા કૃષ્ણની અને રોજ સેવા કરતા થયા। પછી બધી ચિંતાઓ ગઈ, ઠાકોરજીની સેવામાં લાગી ગયા। સેવા, શુશ્રૂષા, ભગવાનની પૂજા, ભગવાનની ભક્તિ એ મનને શાંત કરે છે। એટલા માટે કીધું કે શ્રી गंगा जी का तट हो और यमुना जी का वंशीवट हो, मेरा सांवरा निकट हो जब प्राण तन से। બંને ત્રણે ભગવાને આપ્યું। ગંગાજીનું પાણી વિશ્વના મુખમાં પધરાવ્યું અને સાવરા અને ભગવાન સામે સુંદર રીતે ઉભા રહી ગયા। કેટલી સુંદર વાત કરી। શ્રી वृंदावन का तट हो और मेरे मुख में तुलसी का तर हो, श्री विष्णु चरण का जल हो जब प्राण तन से निकले। पीतांबरी कसी हो, छवि मन में ये बसी हो, होठों पे कुछ हंसी हो, तब प्राण तन से निकले। એટલો સુંદર ભગવાન આખો માહોલ બની આપ્યો। ભગવાન સામે ઉભા છે, પીતાંબર રહેલાય છે અને એવામાં વિષ્ણુ પિતામહે ભગવાનની સ્તુતિ ગાવાની શરૂ કરી। પહેલી સ્તુતિમાં કહ્યું, પ્રભુ આ મતિ હું તમારા ચરણોમાં સમર્પિત કરું છું। મૃત્યુના સમયે પોતાની બુદ્ધિ પ્રભુના ચરણોમાં સમર્પિત કરી અને ભગવાને ત્યાં ઉભા રહેવા માટે નિવેદન કર્યું ને કીધું કે ઠાકોરજી હવે તમે કશું જ બોલશો નહીં। ઠાકોરજીનું બોલવું એ પણ માયા છે। બોલે ઠાકોરજી એકવાર કંઈક બોલે તો બસ એની માયા છે। સામે વાળું બધું ભૂલી જાય। એ બોલે તો સામે વાળું ભૂલી જાય મારે શું કરવાનું છે। એ હસે તો આ દુનિયા અટકી જાય। ભગવાન કૃષ્ણ ખાલી આમ ચહેરો આમ ફેરવી જ રહે ત્યારે લોકોની બુદ્ધિ ફરી જાય।